ઓકે. સાહેબ અમારું ગામ સરમડા છે અને સરમડા ગામ કામ કરીએ જ છીએ. સ્ટોક પીડ્યો હોય તો એની માટે તમે કઈ એક્શન લઈ શકો? દાદા એવું થાય છે કે સ્ટોક આપણે આનો સીઝ કરી દઈએ, હા, ચોરાઈ જાય તો કોની જવાબદારી? એના માટે પ્રોસેસ થાય છે 4 થી 5 મહિનાની, એની હરાજી કરવાની. એ અમારે પેલા કલેક્ટર હેડ ઓફિસે મોકલવું પડે. એ હેડ ઓફિસ એનું હરાજી કરવાની પદ્ધતિ આવે, એની ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપે. પછી એડવર્ટાઇઝમેન્ટના આધારે બધી ટેન્ડર ભરે, તેથી વધારે ભાવ ભરે એને એ જથ્થો મળે. એમાં 3 થી 4 મહિનાની પ્રોસેસ થાય. એમાં કલેક્ટર સાહેબની સાઇનથી થાય. ઓકે. ગામ સરમડા, અમરેલી જિલ્લો, તાલુકો અમરેલી. ગામ સરમડા છે. વાલજીભાઈ મધુભાઈ સેંજલિયા ગામ સરમડાથી હું આવું છું. આવેદનપત્ર આપ્યું આપણે. સરમડા ગામની અંદરથી રેતીની ચોરી બાબતે અમે આવ્યા હતા. અમારા ગામની અંદર અવરનવર વેકરો ભરાવાના કારણે ગામની અંદર પાણીની તકલીફ બહુ પડે છે. જે ઉનાળે પાણી રહેતું નથી, નદીમાંથી વેકરો ચોરાઈ જાય છે એને હિસાબે. અને અમે એટલે આવ્યા છીએ રજૂઆત કરવા. કોને આપ રજૂઆત કરવા આવ્યા હતા? કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. સાહેબે કીધું છે અમે પગલાં લેવું. આમાં લોક મુખ્ય ચર્ચા એક જણા છે. આમાં રાજકારણને કોઈ લેવા દેવા નથી. મારું નામ કૌશિકભાઈ સોજિત્રા છે. સરમડા ગામનો રહેવાસી છું. સરમડા ગામની નદીમાંથી અવારનવાર રેતી ચોરી, ખનીજ ચોરીનો પ્રશ્ન છે, જે વર્ષોથી છે અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી ઘણીવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ એક્શન, કોઈ પગલાં લેવાયા નથી. તો આજ રોજના કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવેલા છીએ. તમે ખાણ ખનીજમાં આ બાબતે ક્યારેય પણ જાણ કરેલી છે ખરી? અમે અનેકવાર જાણ કરેલી છે. એના અમારી પાસે સોલિડ પુરાવા છે, ઓથેન્ટિક પુરાવા પણ છે કે અમે જાણ કરેલી છે, છતાં કોઈ એક્શન લેવાયેલી નથી. પોલીસને પણ કરવામાં આવેલી છે જાણ? પોલીસને પણ 100 નંબરમાં ડાયલ કરીને ઘણી વખત બોલાવેલી છે. દિવસે પણ રેતી ચોરી થઈ. થોડા દિવસે સવારમાં 9 વાગ્યાથી બીજા દિવસે 9 વાગ્યા સુધી 24 કલાક ચોરી થાય છે. ઓકે. મારું નામ KM સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ અમરેલી. આજ રોજ સરમડા ગ્રામજનો દ્વારા અમોને લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરવામાં આવેલ છે, જેમાં તેઓ દ્વારા જણાવેલ કે સરમડા ગામમાં આવેલ શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થાય છે. જે અન્વયે અમો દ્વારા તેઓનું રજૂઆત સાંભળેલ અને ખાતરી આપેલ કે અમારા દ્વારા હવે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી અને ત્યાં ચેકિંગ કરવામાં આવશે. અને અમારી ટીમ દ્વારા પણ અવારનવાર ત્યાં અકસ્માત ચેકિંગ કરી અને વાહનો પકડવામાં આવેલ છે ને જે અન્વયે બધાને માહિતગાર કરવામાં આવેલ છે. ભવિષ્યમાં અમારી ટીમ દ્વારા સતત ત્યાં ચેકિંગ કરી અને ગામજનોનો રજૂઆત અન્વયે રેતી ચોરી બંધ કરાવવા અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે.